તો મહત્વના સમાચાર ન્યૂઝ 18 ગુજરાતી પાસે કોંગ્રેસના પેનલના નામ સામે આવી રહ્યા છે। બનાસકાંઠામાં ગોવા રબારી અથવા દિનેશ ગઢવીનું નામ સામે આવી રહ્યું છે। આ એ નામ છે જેને ટિકિટ મળી શકે છે। સાબરકાંઠામાં રાજેન્દ્ર કુંપાવત અથવા રાજેન્દ્ર ઠાકરને ટિકિટ મળી શકે છે। તો અમદાવાદ પૂર્વમાં હિંમતસિંહ પટેલને ટિકિટ મળી શકે તેવી સંભાવના સેવામાં આવી રહી છે। તો બનાસકાંઠામાં ગોવા રબારી અથવા દિનેશ ગઢવીને ટિકિટ મળી શકે તેવી સંભાવના છે। સાબરકાંઠામાં રાજેન્દ્ર કુંપાવત અથવા રાજેન્દ્ર ઠાકોરને ટિકિટ મળી શકે છે। અમદાવાદ પૂર્વમાં હિંમતસિંહ પટેલ અથવા રોહન ગુપ્તાનું નામ સામે આવી શકે છે। ન્યૂઝ 18 ગુજરાતી પાસે એક્સક્લુઝિવ માહિતી આવે છે। કોંગ્રેસની પેનલના નામ સામે આવી રહ્યા છે। જે નામ અત્યારે આપને સંભળાવી રહ્યા છે તેમાંથી કોંગ્રેસ પોતાના સંભવિત ઉમેદવારો સિલેક્ટ કરી શકે છે। મહેસાણામાં એજે પટેલ અથવા ડોક્ટર રાજેશ પટેલનું નામ સામે આવે તેવી સંભાવના છે। અમદાવાદ પૂર્વમાં હિંમતસિંહ પટેલ અથવા રોહન ગુપ્તાના નામ પર મંજૂરીની મહોર વાગી શકે છે। તો આજે સાંજે કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરે તે પહેલા જ ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ આ તમામ ઉમેદવારોની સંભવિત યાદી આપને બતાવી રહ્યા છીએ। સંવાદદાતા પ્રણવ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, ન્યૂઝ 18 ગુજરાતી પાસે એક્સક્લુઝિવ માહિતી આવી ગઈ છે। કોંગ્રેસ તેના ઉમેદવારોના નામ સાંજે જાહેર કરવાની છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પાસે જે નામ આવ્યા છે શું લાગી રહ્યું છે? કોંગ્રેસ પાર્ટી જે પેનલ તૈયાર કરી છે તે પેનલના નામ ન્યૂઝ 18ની આ સ્ક્રીન ઉપર આપણા દર્શકો જોઈ શકે છે। કારણ કે આજે દિલ્હી ખાતે પ્રદેશના પ્રમુખ, વિપક્ષના નેતા, પ્રદેશના પ્રભારી અને સહપ્રભારી વચ્ચે એક મેરેથોન બેઠક થઈ હતી। બેઠકની અંદર પેનલો છે તૈયાર કરવામાં આવી છે, જ્યાં માની શકાય છે કે પ્રથમ યાદી પણ ન્યૂઝ 18એ બતાવી હતી અને કહ્યું હતું કે આ 4 નામો છે તેની ઉપર દિલ્હી હાઈકમાન્ડે મહોર મારી છે અને તે નામો ઉપર જ જે પ્રેસ રિલીઝ થઈ તેમાં 4 નામ છે તે બહાર આવ્યા હતા। ફરી વખત ન્યૂઝ 18 પોતાના દર્શકોને બતાવી રહી છે કે કોંગ્રેસ પાર્ટીએ જે મંથન કર્યું હતું અને મંથનમાંથી જે નામો બહાર આવ્યા છે, જે પેનલ તૈયાર કરવામાં આવ્યું છે, જે 2 લોકોની આ પેનલ છે, આ તમામ નામો સ્ક્રીન ઉપર આપણા દર્શકો જોઈ શકે છે। તે કેટલીક કહેવાય છે કે ન્યૂઝ 18 એટલે ઇલેક્શનના સમાચાર જોવા હોય તો ન્યૂઝ 18 જોઈ શકાય। ચોક્કસ આ તમામ મંથનો ઉપર નામ નીકળ્યા છે। તેની અંદર અમદાવાદ પૂર્વનું એક આશ્ચર્યજનક નામ આવ્યું છે, હિંમતસિંહ પટેલ। હિમાંશુ પટેલનું નામ સૌથી આગળ હતું, રોહન ગુપ્તા, આ 2 નામ હતા, પરંતુ અચાનક જ તેમાંથી બાપુનગરના ધારાસભ્ય જે છે હિંમતસિંહ તેમાં એન્ટર થાય છે। તેના કારણે જે ડોક્ટર હિમાંશુ પટેલ છે તેનું નામ અહીં કપાઈ રહ્યું છે। ચોક્કસ આપ લિસ્ટમાં જોશો તો બનાસકાંઠાની અંદર ગોવા રબારી અને દિનેશ ગઢવી, જે બનાસકાંઠાની બેઠક છે તે હંમેશા માટે કોંગ્રેસ પાર્ટીએ માલધારી સમાજને ત્યાં ટિકિટ આપી છે અને તેનું પરિણામ તેઓને મળ્યું છે। મહેસાણામાં આ સૌથી ઉત્તર ગુજરાતનું જે એપી સેન્ટર માનવામાં આવે છે, તે પાટીદારોનો ગઢ માનવામાં આવે છે, તે સીટ ઉપર કોંગ્રેસે એજે પટેલ અને ડોક્ટર રાજેશ પટેલ આ 2 નામો ઉપર મહોર મારી છે। આમાંથી એક નામ ઉપર દિલ્હી હાઈકમાન્ડ મહોર મારશે। હવે વાત કરીએ સાબરકાંઠાની, રાજેન્દ્ર કુંપાવત છે અને રાજેન્દ્ર ઠાકોર છે, આ 2 નામોની સહમતિ થઈ છે, તેમાં આખરી મહોર દિલ્હી હાઈકમાન્ડ માનશે। અમદાવાદ પૂર્વની વાત કરીએ, હિંમતસિંહ પટેલ છે, રોહન ગુપ્તા છે, સુરેન્દ્રનગર સોમાભાઈ પટેલ અને ઋત્વિજ મકવાણા બંને કોંગ્રેસના હાલના ધારાસભ્યો છે, બંને કોળી સમાજમાંથી આવે છે। ક્ષત્રિય સમાજને ટિકિટ આપવાની વાત હતી। ક્ષત્રિય સમાજના જે યુવા નેતાઓ છે, યુથ કોંગ્રેસના નેતાઓ છે, તેઓ દિલ્હી ખાતે દોડ્યા હતા, દિલ્હીમાં પ્રદેશ પ્રવક્તા સાથે મુલાકાત કરી હતી, પરંતુ આ બેઠક છે નિષ્ફળ ગઈ છે અને પરંતુ 2 નામ આવ્યા છે, તેમાં સોમાભાઈ પટેલ અને ઋત્વિજ મકવાણા। સોમાભાઈ પટેલ ભાજપ અને કોંગ્રેસમાં બંનેમાં સાંસદ રહી ચૂક્યા છે અને હાલ તેઓ કોંગ્રેસ પાર્ટીના લીંબડીથી ધારાસભ્ય છે। ઋત્વિજ મકવાણા તેઓ સેવાદળના ગુજરાતના પ્રદેશના પ્રમુખ છે અને સાથે જ તેઓ ચોટીલાથી ધારાસભ્ય છે। આ બંને નામો ઉપર પાર્ટીએ મહોર મારી છે। 2માંથી એક નામ કોળીને આ ટિકિટ, કોળી સમાજને આ ટિકિટ આપવાની અહીં મહોર લાગી રહી છે। જૂનાગઢમાં પુંજા વંશ, તેઓ પણ હાલ કોંગ્રેસના ધારાસભ્ય છે। વિમલ ચુડાસમા, તે પણ હાલ કોંગ્રેસના ધારાસભ્ય છે। આ બંને ધારાસભ્યો ઉપર દાવ કોંગ્રેસ પાર્ટી ખેલી શકે છે અને કોંગ્રેસ પાર્ટી આના ઉપર મહોર મારી શકે છે। જો વાત કરીએ અમરેલીમાં, જેવી કાકડિયા અને સાથે સુરેશ કોટડિયા સૌથી હોટ ફેવરિટ માનવામાં આવે છે, કારણ કે મનુ કોટડિયા તેના ફાધર હતા અને જ્યારે
કોંગ્રેસનું ગુજરાતમાં શાસન હતું અને સાથે જ જ્યારે દેશમાં શાસન હતું ત્યારે મનુ કોટડિયા ગુજરાતમાંથી અને સૌરાષ્ટ્રમાંથી એકમાત્ર મંત્રી હતા. તેમના પુત્ર છે સુરેશ કોટડિયા, તેનું નામ પણ સૌથી આગળ ચાલી રહ્યું છે અને આ બે નામો ઉપરથી એક નામ ઉપર અહીં મહોર લાગશે. વાત કરીએ ખેડામાંની તો ખેડામાં કાલુસિંહ ડાભી આ નવું નામ એડ થયું છે. તેની સાથે જ બિમલ શાહ જેઓ ભારતીય જનતા પાર્ટીને છોડીને કોંગ્રેસનો જે હાથ પકડ્યો છે તેનું નામ આમાં એડ થયું છે. આ બેની પેનલ તૈયાર થઈ છે. વાત કરીએ પંચમહાલ વીકે ખાંટ અને હીરાભાઈ પટેલ, દાહોદ ભાવેશ કટારા, ચંદ્રિકાબેન બારિયા હાલના વર્તમાન ધારાસભ્ય છે, તેઓને ટિકિટ પાર્ટી આપી શકે છે. સાથે જ ભાવેશ કટારા, બારડોલી છે તુષાર ચૌધરી, અજય ગામિત અને સુરતથી છે અશોક અને ઘનશ્યામ લાખાણી, વલસાડથી છે જીતુ ચૌધરી અને કિશન પટેલ. આ ચોક્કસ માની શકાય પાટણની બેઠકનું નામ આમાં ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, કારણ કે પાટણની જે બેઠક છે તે મૂંઝવણમાં મુકાય છે, ગોચમાં મુકાય છે. તેથી ચોક્કસ આ પાટણની બેઠકનું નામ નથી. પરંતુ પાટણ, રાજકોટ આ બેઠકો જે છે, પોરબંદર છે, આ ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસ પાર્ટી હજી પણ પોતાનો જે ઉમેદવાર છે તે પોતાનો ઊભો નથી રાખ્યો. પરંતુ આ તમામ નામો ન્યૂઝ 18 સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે. આપણે દર્શકોને કહી રહ્યા છીએ કે આ એક્સક્લુઝિવ નામો છે. આ નામોની પેનલ છે કોંગ્રેસ પાર્ટીએ તૈયાર કરી છે. પ્રદેશના પ્રભારી અમિત અને જે કહી શકાય પ્રદેશના પ્રમુખ, વિપક્ષના નેતા અને સહપ્રભારીઓ, આ તમામ લોકોએ આ પેનલ તૈયાર કરી છે અને પેનલ ઉપર આખરી મોહર સીઈસીની બેઠક એટલે આવતીકાલે કોંગ્રેસ જે કહી શકાય કે સીઈસી એટલે સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક છે તેની અંદર આ નામો ઉપર મોહર લાગશે. જી બિલકુલ પ્રણવ, લગભગ કેટલા વાગે આ સત્તાવાર જાહેરાત થઈ શકે છે? જે ચોક્કસ એ માની શકાય કે મોડી સાંજ સુધીમાંથી આમાંથી લગભગ જે જાણકારી માહિતી મળી રહી છે આપણને તો 10 એવી બેઠકો છે. 10 બેઠકોના નામ કોંગ્રેસ પાર્ટી ક્લિયર કરી શકે છે, પોતાના ઉમેદવાર છે તે જાહેર કરી શકે છે. પરંતુ હજુ પણ કોંગ્રેસ પાર્ટીને મંથન કરવાનું રહેશે, કારણ કે રાજકોટની બેઠક, પોરબંદરની બેઠક અને પાટણની બેઠક છે તેનું નામ કોંગ્રેસ પાર્ટી જાહેર નહીં કરે. આખરી ઘડીએ માની શકાય છે કે ત્રીજા તબક્કામાં કોંગ્રેસ પાર્ટી આ યાદી જાહેર કરશે. બીજા તબક્કાની આ યાદી કોંગ્રેસની જે છે જેમાં પેનલ તૈયાર કરવામાં આવ્યું છે તે આ સ્ક્રીન ઉપર છે. તેમાંથી માત્ર 10 નામો ઉપર કોંગ્રેસ પાર્ટી મહોર મારશે. 10 એવી બેઠકો હશે તેના નામ છે કોંગ્રેસ પાર્ટી આજે જાહેર કરી શકે છે. કારણ કે જે રીતે રણનીતિ કોંગ્રેસ પાર્ટીએ બનાવી છે, સ્ટ્રેટેજી બનાવી છે, સ્ટ્રેટેજીના ભાગરૂપે જ કોંગ્રેસ પાર્ટી આ નિર્ણય લીધો છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી પોતાની તમામ બેઠકો જાહેર કરશે ત્યારબાદ જ કોંગ્રેસ પાર્ટી પોતાની તમામ બેઠકો જાહેર કરશે. આપણે જોયું છે ભાજપે 16 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે, તેમાંથી 14 રિપીટ છે, 2 નવા છે, તેમાં ખુદ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ છે. તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ પણ પોતાની રણનીતિ બનાવી છે. તે પ્રમાણે પ્રથમ યાદી 4 લોકોની હતી. બીજી યાદી છે તે યાદી થોડા સમય બાદ જ કોંગ્રેસ પાર્ટી તે જાહેર કરશે. કારણ કે પ્રિયંકા, રાજનીતિની અંદર જ્ઞાતીય સમીકરણો સૌથી મોટા મહત્વના હોય છે. સમીકરણોને આધારે જ ટિકિટોની વહેંચણી થતી હોય છે અને જીતના દાવા બંને પાર્ટીઓ કરતી હોય છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પણ જે જીત લાગી રહી છે, જે બેઠકો છે, એમાં ખાસ કરીને પાટણની જે બેઠક છે, બનાસકાંઠાની બેઠક છે, એ પણ માની શકાય કે રાજકોટ છે, પોરબંદર છે, બારડોલીની બેઠક છે, આ તમામ બેઠકો ઉપર કોંગ્રેસે પોતાનું વર્કઆઉટ કર્યું છે. તેને આધારે જ આ તમામ નામો છે તે મૂકવામાં આવ્યા છે. ન્યૂઝ 18 પહેલા પણ આ તમામ નામો ડિક્લેર કર્યા હતા, પરંતુ આખરી મોહર આજે જ્યારે સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળી છે દિલ્હી ખાતે અને તેમાં નામો ઉપર મોહર લાગી છે અને તેના આધારે જ ન્યૂઝ 18 આ સ્ક્રીન ઉપર આ તમામ નામો બતાવી રહી છે. કોંગ્રેસે પણ પોતાનો વખતે દાવ ખેલ્યો છે. 26માંથી વધુ બેઠકો કોંગ્રેસ પાર્ટી જીતી શકે તેને લઈને આ તમામ નામો છે જ્ઞાતીય સમીકરણોને આધારે ગોઠવ્યા છે. બિલકુલ પ્રણવ, સાબરકાંઠા એક હાઈ પ્રોફાઇલ સીટ છે. આ બેઠકના સમીકરણોને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ચોક્કસ પ્રિયંકા, કે જે સાબરકાંઠાની બેઠક આપી રાજેન્દ્ર કુંપાવત અને રાજેન્દ્ર ઠાકોર, તેમાં રાજેન્દ્ર ઠાકોરનું નામ સૌથી આગળ છે. કદાચ બેમાંથી એક નામ ઉપર કદાચ મોહર પાર્ટી મારે તો રાજેન્દ્ર ઠાકોર છે. કારણ કે જે સીટ છે બનાસકાંઠા હોય, સાબરકાંઠા કે પાટણ બેઠક છે, આ ત્રણેય બેઠકો ઉપર ઠાકોર સમાજનું પ્રભુત્વ રહ્યું છે. પાટણની બેઠક ઠાકોરને આપવાની વાત થઈ રહી છે. સાબરકાંઠાની બેઠક બનાસકાંઠાની જે બેઠક છે તે માલધારી સમાજને છે. જોઈશું નામ જોયું માલધારી સમાજમાં ગોવા રબારી અને દિનેશ ગઢવી, આ બંને માલધારી સમાજમાંથી આવે છે. અને સાબરકાંઠાની તમે જે રીતે વાત કર્યા છો તેમાં પણ ઠાકોરોનું પ્રભુત્વ રહ્યું છે. તેથી ચોક્કસ એ મનાય કે ઠાકોર સમાજને આ ટિકિટ અહીં ફાળવવામાં આવશે. જી બિલકુલ, કયા ફેક્ટર્સને ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીએ ધ્યાનમાં રાખ્યા છે આ પેનલના નામ તૈયાર કરતી વખતે?
પ્રિયંકા, ચોક્કસ રાજનીતિ અંદર સૌથી મહત્વનો જે પાર્ટ હોય છે તે પાર્ટ હોય છે જ્ઞાતીય સમીકરણોની ગોઠવણી. એમાં પણ 26 લોકસભા બેઠકો છે, તેની અંદર આપણે જોયું છે 3 થી 4 સમાજો મુખ્ય હોય છે: ઠાકોર સમાજ, ચૌધરી સમાજ, પટેલ સમાજ અને કોળી સમાજ, અને ત્યારબાદ માનીએ તો આહિર સમાજ. આ 5 એવા સમાજો છે કે જેનું વર્ચસ્વ તમામ બેઠકો પર રહ્યું છે. જો ખાસ કરીને જો આપણે વાત કરીએ પાટીદાર સમાજની, રાજકોટમાં તેનું પ્રભુત્વ છે, મહેસાણામાં તેનું પ્રભુત્વ છે, પોરબંદર બેઠક ઉપર તેનું પ્રભુત્વ રહે છે, અમરેલી બેઠક ઉપર તેનું પ્રભુત્વ છે, જામનગરની બેઠક ઉપર તેનું પ્રભુત્વ છે. જે રીતે ઠાકોર સમાજની વાત કરીએ તો ઠાકોર સમાજ મહેસાણામાં પણ 2 લાખથી પણ વધુ ઠાકોર સમાજ છે. પાટણની વાત કરીએ તો 3 લાખથી વધુ પાટણમાં ઠાકોર સમાજના લોકો છે. જો વાત કરીએ તો સાબરકાંઠા અને બનાસકાંઠા, તેમાં પણ 3 લાખથી પણ વધુ જે ઠાકોર સમાજના લોકોનું વોટ ત્યાં માનવામાં આવે છે. તેથી જે સર્વે કરવામાં આવે છે તેમાં 15 લાખની એક કોન્સ્ટિટ્યુએન્ટ એક લોકસભા હોય છે. તેની અંદર માની શકાય કે 30% જેટલું મતદાન છે એક જ્ઞાતિ એટલે એક સમાજ તરફથી થાય છે. આ ઠાકોર હોય, પટેલ છે, કોળી સમાજ છે. આપ જો સુરેન્દ્રનગરની બેઠક છે તો કોળી સમાજનું પ્રભુત્વ તે બેઠક ઉપર છે. જૂનાગઢની બેઠક ઉપર પણ એની અસર જોવા મળતી હોય છે. આપ નવસારીમાં જે દક્ષિણમાં જાઓ તેમાં પણ કોળી સમાજનું કંઈક ને કંઈક પ્રભુત્વ છે. તે કિંગ મેકર તરીકેના આ વોટરો હોય છે, કારણ કે તે આ તમામ રીતે આપ જુઓ તો તમામને ક્યાંક ને ક્યાંક પોતાનું સ્થાન છે, તેનું વર્ચસ્વ છે. આખા એક પોકેટ, આખા ગામ છે, તે ગામો ગામ એક સમાજથી જોડાયેલા છે. તેથી જ્ઞાતીય સમીકરણો સૌથી મહત્વનું પાર્ટ રાજનીતિ માટે હોય છે. તેથી જ આ તમામ આપ જોઈ શકો છો. જો મહેસાણામાં તો પટેલને ટિકિટ આપવામાં આવે છે, રાજકોટ છે તો પટેલને ટિકિટ આપવામાં આવે છે, પોરબંદર છે ત્યાંથી પણ પટેલ ટિકિટ લડે છે. આપ સુરેન્દ્રનગર જો તો સુરેન્દ્રનગરમાં પણ કોળી સમાજ છે, ભાવનગર જો તો ભાવનગરમાં ક્ષત્રિય અને કોળી સમાજ, અને થર્ડમાં આપ માનો તો પટેલ સમાજનું વર્ચસ્વ રહ્યું છે. આમ ચોક્કસ એ મને કે જ્ઞાતીય સમીકરણો અહીં ગોઠવવાની વાત થઈ રહી છે. પરંતુ આમાં જે એક વાત બહાર આવે છે કે કોંગ્રેસ પાર્ટીએ પોતાના 4 ઉમેદવારો જાહેર કર્યા છે. બીજા તબક્કામાં લિસ્ટ છે જે ન્યૂઝ 18 પાસે છે, તેમાંથી નામો ઉપર 10 બેઠક ઉપર મોહર લાગશે. પરંતુ ભાવનગર બેઠક છે, રાજકોટ બેઠક છે, પોરબંદર બેઠક છે અને પાટણની બેઠક છે, આ બેઠકો ઉપર હજુ પણ કોંગ્રેસ પાર્ટી અસમંજસમાં છે. તે પોતાના ઉમેદવારો છે તે ગોતી રહી છે અને તેને જ લઈને તેના નામ જાહેર નથી કર્યા. પરંતુ ક્યાંક એ પણ માનવામાં આવ્યું છે જો નામ જાહેર થશે તો ક્યાંક વિવાદ ઊભો થશે. તેને લઈને પાર્ટી પોતાના જે નામો છે તે ડિક્લેર નથી કરી શકતી. પરંતુ ચોક્કસ એ મનાય કે રાજનીતિની અંદર જ્ઞાતીય સમીકરણો સૌથી મોટો ફેક્ટર ધરાવતા હોય છે અને તેના આધારે જે રાજકીય પક્ષો ટિકિટોની વેચણી. તો જે સંભવિત ઉમેદવારો મેં આપને બતાવી રહ્યા છે કોંગ્રેસના, કે જે 10 નામની જાહેરાત લગભગ આજે સાંજ સુધી ડિક્લેર થઈ શકે છે. અને વલસાડમાંથી કિશન પટેલ જે છે તે સંભવિત ઉમેદવાર, સાથે જીતુભાઈ ચૌધરી પણ સંભવિત ઉમેદવારની યાદીમાં છે. એટલે અમે આપને એ લિસ્ટ બતાવી રહ્યા છે કે જેમાંથી ફાઇનલ થઈ શકે આજ સાંજ સુધીમાં કે આખરે કોણ હોઈ શકે ઉમેદવાર જે તે બેઠક પર. બનાસકાંઠામાં ગોવાભાઈ દેસાઈ પહેલા પણ લડી ચૂક્યા છે. માલધારી સમાજમાંથી તેઓ આવે છે અને તેઓ એક મજબૂત નામ છે. સાથે સુરેન્દ્રનગરમાં સોમાભાઈ પટેલ પણ કોંગ્રેસનું અનુભવી અને મજબૂત નામ સુરેન્દ્રનગર બેઠક પરનું, કે જેમના નામ પર મંજૂરીની મોહર કોંગ્રેસ પક્ષ તરફથી લાગી શકે છે. સિવાય પણ અન્ય નામ છે ઋત્વિક મકવાણા. એટલે સુરેન્દ્રનગર સહિતની જે બેઠકો છે કે જ્યાં ટોપ 2 નામ જે છે જેમાંથી ફાઇનલ થશે એક નામ, તે નામ અમે આપને બતાવી રહ્યા છે. વલસાડમાં પણ જીતુભાઈ ચૌધરી નું નામ અત્યારે આગળ ચાલી રહ્યું છે કિશન પટેલની સાથે સાથે. એટલે જીતુભાઈ અને કિશનભાઈ આ બંનેમાંથી એક પર પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે. એ જ પ્રકારે જો ખેડાની વાત કરવામાં આવે તો બિમલભાઈ ના નામ પર પસંદગીનો કળશ જોડાઈ શકે. અને આ સ્થિતિ અત્યારે 10 નામ જે ઘોષિત કરવાના છે, જે આજે સાંજ સુધીમાં થઈ શકે છે ડિક્લેર, કે કોંગ્રેસ પોતાની યાદી જાહેર કરશે. ત્યારે ગુજરાતમાંથી 4 બેઠકો પરના ઉમેદવાર તો નક્કી થઈ ગયા છે, કે જેમાં અમદાવાદ પશ્ચિમની વાત હોય, વડોદરાની વાત હોય, છોટાઉદેપુરની કે આણંદ, આ 4 બેઠકો પર કોંગ્રેસે નામ સૌથી પહેલા જ્યારે 15 ઉમેદવાર જાહેર કર્યા તે સમયે ઘોષિત કર્યા હતા. પરંતુ હવેની યાદીમાં કોંગ્રેસના 10 ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે, જે ગુજરાતના 10ની વાત થઈ રહી છે. બનાસકાંઠામાં ગોવાભાઈ રબારી અને દિનેશ ગઢવી, મહેસાણામાં એજે પટેલ અથવા ડોક્ટર રાજેશ પટેલ, સાબરકાંઠામાં રાજેન્દ્ર કુંપાવત અને રાજેન્દ્ર ઠાકોર વચ્ચેની લડત છે. અમદાવાદ પૂર્વમાં હિંમતસિંહ પટેલ પણ અત્યારે નામ ચાલી રહ્યું છે. સુરેન્દ્રનગરમાં સોમાભાઈ પટેલ અને ઋત્વિજ મકવાણા, જૂનાગઢમાં પૂજા વંશ અથવા વિમલ ચુડાસમા, તો
વધુ માહિતી સાથે જોડાયા છે સહયોગી ગૌરવ વૈદ્ય. ગૌરવ, એક સ્થિતિ છે કે જે 10 નામ ન્યૂઝ 18 પાસે છે. આજ સાંજ સુધીમાં એવું મનાય છે કે મંજૂરીની મહોર આ તમામ નામ પર લાગી શકે અને આપણે ખૂબ પ્રબળ અને સંભવિત ઉમેદવારોની યાદી અત્યારે લોકોને બતાવી રહ્યા છે. ત્યારે જી બિલકુલ અક્ષય, જે દિલ્હી ખાતે હાલ કોંગ્રેસની જે સ્ક્રીનિંગ કમિટીની બેઠક જે ચાલી રહી છે, એ સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં અત્યાર સુધીમાં જે કોંગ્રેસને સેન્સ લઈ અને જે નામો કોંગ્રેસ પાસે આવ્યા હતા, દરેક બેઠક પર 4-4, 5-5 નામો આવ્યા હતા, ઘણા વિવાદો પણ થયા હતા. એ તમામ વિવાદોને ધ્યાનમાં રાખીને હાલ અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના નેતાઓ જે દિલ્હી છે અને સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં જે હાઈકમાન્ડ સાથે જે ચર્ચાઓ થઈ છે, ત્યારબાદ એ લોકોએ આ 2 નામનું એક પેનલ ફાઇનલ કરી છે. જે આજે સાંજે હવે CWCની બેઠક થશે તેમાં એમાંથી એક નામ ફાઇનલ કરવામાં આવશે. એટલે એક રીતે જોવા જઈએ તો કોંગ્રેસે એક ખૂબ ભારતીય જનતા પાર્ટીએ જે નામ જાહેર કર્યા છે એને ધ્યાનમાં રાખીને ભારે હોમવર્ક કરીને વિવાદો ન થાય, ઓછામાં ઓછા વિવાદો થાય તે પ્રકારે હવે આ 2 નામો જે જાહેર કર્યા છે એના આધારે હવે જે ફાઇનલ નામ નક્કી થશે. અક્ષય જી બિલકુલ. સાથે કેટલીક બેઠકો એવી છે ગૌરવ કે જ્યાં અસમંજસની સ્થિતિ એ પહેલેથી રહી છે. જેમ કે આપણે પાટણની વાત કરીએ, પાટણમાં જગદીશ ઠાકોર અને અલ્પેશ ઠાકોર ના કહી રહ્યા છે, પરંતુ કોઈ ઠાકોર સમુદાયમાંથી જ ટિકિટ આપવી અને તેનું પ્રેશર જે છે સતત કોંગ્રેસ પર છે. એટલે આવી અનેક બેઠકો છે કે જ્યાં કોંગ્રેસ માટે અઘરી સ્થિતિ હશે. કોઈ નેતા નારાજ ના થઈ જાય, કોઈ નેતા પાર્ટી છોડવાની વાત ન કરે, કારણ કે ધારાસભ્યો તો આમ પણ છોડીને ગયા છે. એટલે સ્થિતિ અત્યારે એવી છે કે બેઠકો ડિક્લેર તો કરશે, પરંતુ સાથે અન્ય તકેદારીઓ પણ કોંગ્રેસે રાખવી પડશે. ચોક્કસ, બિલકુલ અક્ષય, મેં અગાઉ પણ કીધું એ પ્રમાણે કે કોંગ્રેસની અત્યારે સૌથી મોટી કવાયત એ જ છે કે જ્યારે ઉમેદવારોનું નામ ડિક્લેર થાય ત્યારે ઓછામાં ઓછો વિવાદ થાય, ઓછામાં ઓછો લોકો નારાજ થાય. કારણ કે કોંગ્રેસની તાસીર છે કે જ્યારે પણ નામ જાહેર થશે ત્યારે ચોક્કસ વિવાદો ઊભા થવાના જ છે. પરંતુ હાલના જે નેતાઓની જે સૌથી મોટી ચિંતા છે કે વિવાદ સૌથી ઓછામાં ઓછો થાય. જેમ ભારતીય જનતા પાર્ટીએ નો રિપીટ થિયરી અપનાવી, અત્યાર સુધી જે નામો જાહેર થયા છે તેમાં ભારતીય જનતા પાર્ટીએ નો રિપીટ થિયરી અપનાવી છે. એવી જ રીતે કોંગ્રેસે આ જે નામો જાહેર કર્યા છે, જે 2-2ની પેનલ જાહેર કરી છે, એમાં કોંગ્રેસે જે આ 2-2ની પેનલ જાહેર કરી છે એમાં જે જોવા મળે છે એ પ્રમાણે એ લોકોએ પણ એમના વર્તમાન ધારાસભ્યો પર જ ખાસ મદાર રાખ્યો છે કે જેથી ઓછામાં ઓછો વિવાદ થાય. જે મોટાભાગની જે પેનલો છે એમાં જે ચૂંટાયેલા ધારાસભ્યો, જે વર્તમાન ધારાસભ્યો છે એને કોંગ્રેસે સ્થાન આપ્યું છે અને કદાચ જો એ લોકોને પણ ટિકિટ આપે તો નવાઈ નહીં. અક્ષય, અત્યારે સ્ક્રીનિંગ કમિટીની બેઠક ચાલી રહી છે, પરંતુ ગૌરવ, દર્શકોને એ પણ જણાવવું રહ્યું કે આખરે ક્યાં સુધીમાં સત્તાવાર ઘોષણા થઈ શકે, સાંજે કયો સમય હોઈ શકે કે જે દરમિયાન કોંગ્રેસ તરફથી ઘોષણા થવાની સંભાવનાઓ પ્રબળ મનાય છે? સ્ક્રીનિંગ કમિટીની બેઠક બાદ અક્ષય, જે કોંગ્રેસની જે વર્કિંગ કમિટી એટલે કોંગ્રેસની જે ઇલેક્શન કમિટીની જે બેઠક થશે અને એમાં આ નામો ઉપર વિસ્તૃત ચર્ચા થશે, હાઈકમાન્ડ સાથે ચર્ચા થશે, ગુજરાતના નેતાઓ પણ સામેલ હશે અને ત્યારબાદ હાઈકમાન્ડ એને આખરી મોહર મારશે. એટલે એવું અત્યારે જે સમાચારો મળી રહ્યા છે એ પ્રમાણે આજે મોડી સાંજે અથવા તો રાત સુધીમાં નામો જાહેર થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. અક્ષય, એક વાત જે નામોમાં જોવા મળી રહી છે ગૌરવ, જો એને સમજવામાં આવે તો એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસે મોટાભાગના ધારાસભ્યો જે છે કે જેના પર પોપ્યુલારિટીની વાત કરીએ, કે જેના બેઝ ઉપર લડી શકાય તેવા, ધારો કે લલિત કગથરાની વાત કરીએ, કે આપણે હિંમતસિંહ પટેલની વાત કરીએ, આ તમામ લોકો છે કે જે લોકો જીતેલા છે એટલે કદાચ પસંદગી તેમના પર થઈ શકે. એટલે એક સુરક્ષિત રમવાની પણ વાત હોય કે વિધાનસભામાં જો સારું પરફોર્મન્સ આપ્યું છે તો તેવા લોકોને આગળ પ્રમોશન મળી શકે તેમ ટિકિટના માધ્યમે. ચોક્કસ અક્ષય, અહીંયા 2 પ્રકારનો એક પ્રકારનો જુગાર માની શકાય કોંગ્રેસનો. જો વર્તમાન ધારાસભ્ય છે એને જો ટિકિટ આપે અને એ જો ચૂંટાઈ જાય તો જે પેટા ચૂંટણી થાય એમાં એને એક નવો ધારાસભ્ય કોંગ્રેસે મળે, એ પ્રકારની પણ ગણિત છે. સાથે તમે જેમ કહ્યું એ પ્રમાણે જે એની પોપ્યુલારિટી છે, જે ધારાસભ્યની વર્તમાન ધારાસભ્યોની જે પોપ્યુલારિટી છે એને કેસ કરવાનો પ્રયત્ન કોંગ્રેસ કરી રહી છે. અને ત્રીજું મહત્વનું ફેક્ટર છે કે વર્તમાન ધારાસભ્યને ટિકિટ આપે તો કોંગ્રેસ વિવાદને ટાળી શકે. જે દાવેદારો છે એમની સમક્ષ એ રજૂઆત કરી શકે કે આ વર્તમાન ધારાસભ્ય છે એટલે અમે એમને ટિકિટ આપી છે. એટલે વિવાદોને ટાળવા માટે પણ એ લોકોએ વર્તમાન ધારાસભ્ય પર જુગાર ખેલ્યો હોય એવું ચોક્કસ કહી શકાય એવું લાગી રહ્યું છે. અક્ષય, બરોબર, 2014માં તો મોદી વેવ હતી ને એક રીતે ક્લીન સ્વીપ થઈ હતી, અનેક રાજ્યોમાં થઈ, ગુજરાતમાં પણ થઈ, જેમાં 26-0 કોંગ્રેસને હાર મળી. ત્યારે 0માંથી બેઠા થવા માટે ગુજરાતની જમીન પરનું એનાલિસિસ તેમનું શું હોઈ શકે? અહીંથી કેવા ઉમેદવારો જે પસંદ કરાશે, તેમની પાછળનું કોંગ્રેસના મહત્વના ગણિતના મુદ્દાઓ કયા કયા હોઈ શકે જેથી કરીને 0થી અહીં કોંગ્રેસ બેઠી થઈ શકે?
અક્ષય, બહુ જ મહત્ત્વની વાત જે 2014ની ચૂંટણીમાં જે હતી એ સીમાંકનની હતી. કોંગ્રેસ માટે આ વખતે જે 2014ના જે નવા સીમાંકનમાં એમને જે માર પડ્યો અને જે એમની સિક્યોર સીટ્સ ગણાતી હતી, ભરતસિંહ સોલંકી અને એવી જેવી આણંદની સિક્યોર સીટ્સ પણ એ લોકોને ગુમાવી પડી હતી. ત્યારબાદ હવે આ જે નવા સીમાંકનનું એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસે પૂરતો અભ્યાસ કર્યો છે અને ત્યાંના જ્ઞાતિના સમીકરણો, જે નવા સીમાંકન પ્રમાણે જે જ્ઞાતિના સમીકરણો કેવા છે એને પણ ખાસ લક્ષ્યમાં લીધા છે, ધ્યાનમાં રાખ્યા છે. સૌથી મહત્ત્વની વાત કરીએ કોંગ્રેસ માટે, તો કોંગ્રેસ માટે આ વખતે જે પણ સીટ આવે એ એના માટે ફાયદાકારક છે, કારણ કે 26-0 એટલે ભાજપની 26 અને કોંગ્રેસ પાસે એક પણ બેઠક લોકસભાની નથી. આ વખતે એમના ભાગે જેટલી પણ બેઠક આવે એટલી એમના માટે તો પ્લસ જ થવાની છે. એટલે કોંગ્રેસ સૌથી વધારે જોર મારી રહી છે. હાઈકમાન્ડ પણ ગુજરાત પર વધારે ફોકસ છે, કારણ કે નરેન્દ્ર મોદીના ગઢમાં ગાબડું પાડી અને એને દેશના અન્ય રાજ્યોમાં પણ એ વાત પહોંચાડવી છે કે અમે નરેન્દ્ર મોદીના ગઢમાં ગાબડું પાડ્યું છે. નરેન્દ્ર મોદીના ગઢમાં જે જનતા છે એ નરેન્દ્ર મોદીની વિરુદ્ધ થઈ રહી છે. એટલે હાઈકમાન્ડ પણ એના પર ભારે ફોકસ છે. એટલે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પણ ખૂબ સારું હોમવર્ક કર્યું છે એવું દેખાઈ રહ્યું છે અત્યારના સંજોગોમાં. પણ હવે જ્યારે ચૂંટણીના પરિણામ આવશે ત્યારે જ કોંગ્રેસનું હોમવર્ક કેટલું છે એ ખબર પડશે, કારણ કે ઇલેક્શન મેનેજમેન્ટની વાત કરીએ, બૂથ મેનેજમેન્ટની વાત કરીએ, ત્યાં કોંગ્રેસ બહુ નબળી સાબિત થાય છે અક્ષય, ભાજપની સરખામણી. જ્યાં સુધી ગુજરાત અને કોંગ્રેસ એટલે સેન્ટર કોંગ્રેસ અને ગુજરાતની વાત કરવામાં આવે, ગૌરવ, તો એક વાત જે કદાચ કોંગ્રેસ મેસેજ આપવાનો પ્રયત્ન કરી રહી છે કે ગુજરાત તેમના માટે ખૂબ મહત્વનું છે. આપે જે કહ્યું એ યુ રાઇટલી સેડ કે ગુજરાત મોદી અને અમિત શાહના કારણે એમના માટે મહત્વનું છે. પરંતુ આપ જુઓ કે પહેલા જે રાહુલ ગાંધી, આરપીએન સિંહ સહિતના સીટોની જ્યારે ઘોષણા થઈ તેમાં કેન્દ્રની કોંગ્રેસ ગુજરાતની 4 બેઠકોની ઘોષણા કરી દે છે. એટલે એક રીતે જે મજબૂતાઈ જોવા મળવી જોઈએ લોકોને કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે ગુજરાત કોંગ્રેસ માટે, તે મેસેજ ચોક્કસ આપવાનો પ્રયત્ન કર્યો. પહેલી યાદીમાં લિમિટેડ નામમાં તમામ વીવીઆઈપી લોકો છે. રાહુલ ગાંધીની વાત કરીએ કે સોનિયા ગાંધીની વાત કરીએ કે આરપીએન સિંહની વાત કરીએ, એમની સાથે સાથે ગુજરાતની 4 બેઠકો છે. બિલકુલ અક્ષય, કોંગ્રેસે આ વખતે જ્યારે બેઠકોની જે જાહેરાત કરવાની વાત હતી એમાં જે ફર્સ્ટ લિસ્ટમાં ગુજરાતના 4 ઉમેદવારોને જાહેર કર્યા. સૌથી પહેલાં તો કોંગ્રેસે જે નામ જાહેર કર્યા એમાં બિનવિવાદિત સીટો, બિનવિવાદિત બેઠકો પર બિનવિવાદિત વ્યક્તિઓને જાહેર કર્યા કે જેથી કોઈ વિવાદ ના થાય. જે આપણે જોયું કે અમદાવાદ પશ્ચિમની બેઠક હોય કે વડોદરાની બેઠક હોય કે ભરતસિંહની બેઠક હોય, એ જે 4 છોટાઉદેપુર મોહનસિંહ રાઠવા જે વર્તમાન ધારાસભ્ય છે એમના પુત્ર રણજીત રાઠવાને ટિકિટ આપી છે. એટલે એ જે 4 બેઠકો કે જ્યાં વિવાદ થવાની શક્યતાઓ બિલકુલ નહીવત હતી, એવી 4 બેઠકોની જાહેર કરી અને કોંગ્રેસે એક મેસેજ આપ્યો કે અમારે વિવાદ. ગૌરવ, આપને અટકાવવા માંગીશ. સોમા પટેલ પોતે જોડાયા છે. સોમાભાઈ, આપનું નામ સુરેન્દ્રનગર બેઠક પર આગળ ચાલી રહ્યું છે અને બની શકે કે આપના નામ પર પસંદગી થઈ શકે. આપની પહેલી પ્રતિક્રિયા? સહી વાત છે. સુરેન્દ્રનગર બેઠક માટે? હા, સાચી વાત છે, કારણ કે હું 4 વખત એમપી થયો છું અને ધારાસભ્ય પણ 3 વખત થયો છું અને મને પાર્ટી ઉપર વિશ્વાસ છે કે મારા સાહેબ કોઈ ના આપે ટિકિટ. આપને પાર્ટી તરફથી કોઈ મેસેજ આપવામાં આવ્યો છે કે આપની ટિકિટ કન્ફર્મ છે? કન્ફર્મ હજી નહીં કહી શકે, કોઈને પણ નહીં શકે જ્યાં સુધી મિટિંગ ના થાય ત્યાં સુધી. આપ કેટલા આશ્વસ્ત છો? આપ કેટલા આશ્વસ્ત છો? હું દિલ્હી જ છું. અચ્છા, આપ દિલ્હી જ છો, એટલે આપની પૂરેપૂરી શક્યતાઓ છે કે આપના નામની પસંદગી થઈ શકે? મને 100% આશા છે. અને સોમાભાઈ, ટિકિટ મળે તો કઈ રીતે, કયા મુદ્દાઓને લઈને જશો સુરેન્દ્રનગરની જનતા સામે? કયા કયા મુદ્દાઓ મહત્વના રહેશે સુરેન્દ્રનગર જ્યારે આપને ટિકિટ મળશે? આપ જે રીતે શક્યતા દર્શાવી રહ્યા છો અને આપને વિશ્વાસ છે કે આપને ટિકિટ મળશે, તો સુરેન્દ્રનગરની જનતા માટે કયા મુદ્દા મહત્વના રહેશે? સુરેન્દ્રનગરની જનતા માટે એક તો ખેડૂતોના પ્રશ્નો જે છે, વીમાના જે છે, ખેડૂતને ભાવ નથી મળતા, ખેડૂતને પાણી નથી મળતું, મુદ્દો મારો મેઇન ખેડૂતનો રહેશે. અચ્છા, આપને એવું લાગે છે કે વિધાનસભામાં જે પ્રદર્શન રહ્યું સુરેન્દ્રનગરમાં તેનાથી કદાચ આત્મવિશ્વાસ એ આપનો વધારે અત્યારે જોવા મળી રહ્યો છે કે સારું પરફોર્મ થઈ શકે? એનું કારણ છે કે પાર્ટીને મારી ઉપર બીજા કોઈ હું દાદાગીરી કરતો નથી કે મને નહીં મળતું આમ કરીને તેમ કરીને, પણ હું તો પાર્ટીનો સ્વયંસેવક છું. અગાઉ પણ 12માં લડ્યો વિધાનસભા અને પાર્ટીએ કીધું કે રાજીનામું આપી દો તો જીતીને મેં રાજીનામું આપી દીધું હતું. એટલે પાર્ટી જે પ્રમાણે હું કરું છું કાયમ માટે, એટલા માટે.
અચ્છા, એક સવાલ છેલ્લો એ કે ભલે આપ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છો પરંતુ આપ હજી પણ કન્ફર્મ નથી કહી રહ્યા, ત્યારે સોમાભાઈ આપને શું લાગે છે કેટલા કલાકોમાં આપ દિલ્હી જ છો એટલે કેટલા કલાકોમાં ઘોષણા થઈ શકે નામની? મારી ગણતરી શનિવાર પહેલા નહીં થાય. મારી ગણતરી શનિવાર પહેલા નહીં થાય? હા, મારી ગણતરી એવી છે. અચ્છા જી બિલકુલ સોમાભાઈ, ન્યૂઝ 18 સાથે વાતચીત કરવા બદલ આભાર. તો સોમાભાઈ જે આડકત રીતે કહી રહ્યા છે કે તેઓ દિલ્હી જ્યારે છે ત્યારે કન્ફર્મ છે તેમની ટિકિટ અને તેમને ટિકિટ આપવામાં આવશે. તેમનો અનુભવ પણ ખૂબ વહોળો રહ્યો છે MP તરીકેનો અને ધારાસભ્ય તરીકેનો પણ, એટલે તેઓ આશ્વસ્ત છે કે તેમને ટિકિટ મળી શકે છે. એટલે આ વખતે સુરેન્દ્રનગરમાં ડોક્ટર મહેન્દ્ર મુજપરા અને સોમા પટેલ જે સંભવિત માનવામાં આવે છે તેમના વચ્ચેની ટક્કર હોઈ શકે. મહેન્દ્રભાઈને ભારતીય જનતા પાર્ટીના બેકગ્રાઉન્ડમાં એટલો મોટો અનુભવ નથી પરંતુ તેઓ પોતે એક સારા આગેવાન છે અને તેઓ સ્વચ્છ છબી ધરાવે છે અને એટલે મહેન્દ્રભાઈને આ વખતે સુરેન્દ્રનગરમાં વર્તમાન સાંસદની ટિકિટ કાપીને, દેવજી ફતેપરાની ટિકિટ કાપીને મહેન્દ્રભાઈને ટિકિટ આપી છે. એટલે કોંગ્રેસમાંથી પણ અહીં સોમાભાઈ પટેલ સંભવિત માનવામાં આવે છે. જોકે અહીં દેવજી ફતેપરા જે છે જે નારાજ થયા છે ભારતીય જનતા પાર્ટીથી, તે સુરેન્દ્રનગર બેઠક પર આખરે કોઈ અસર વર્તાઈ શકે કે નહીં તે ખૂબ મહત્વનું રહેશે. ગૌરવ અમારી સાથે જોડાયેલા છે. ગૌરવ, ડોક્ટર મહેન્દ્ર મુજપરા અને સોમા પટેલ જે સંભવિત માનવામાં આવે છે, જો એ બંને વચ્ચે ટક્કર થશે તો આ ટક્કર કેટલી રોમાંચિત હોઈ શકે? કારણ કે એકમાત્ર ટિકિટ છે ભારતીય જનતા પાર્ટીની કે જ્યાં દેવજી ફતેપરાને કાપવામાં આવ્યા છે અને નવા ઉમેદવારને ટિકિટ અપાઈ છે. બિલકુલ અક્ષય, પહેલાં તો જે સોમાભાઈએ જે પ્રમાણે કીધું કે હજુ એમને કોઈ સમાચાર મળ્યા નથી કન્ફર્મના, એટલે હજુ એ ફાઇનલ થયા નથી. કારણ કે ઋત્વિક મકવાણા જે ચોટીલાના ધારાસભ્ય છે, એક નવું નામ આ વખતે આજે પેનલમાં જોવા મળ્યું છે જે અત્યાર સુધી સુરેન્દ્રનગરની સીટ ઉપર જોવા નહોતું મળતું. ઋત્વિક મકવાણા આવતા એક નવા સમીકરણો ઊભા થયા છે. એટલે સોમાભાઈની ટિકિટ હજુ કન્ફર્મ છે કે નહીં એ કહી શકાય નહીં, પરંતુ સોમાભાઈ સુરેન્દ્રનગરના છે, કોળી મતો પર જબરજસ્ત પ્રભુત્વ ધરાવે છે. એ ગમે તે પક્ષમાં હોય પણ સુરેન્દ્રનગરની સીટ ઉપર જીતવાનો સોમાભાઈનો રેકોર્ડ રહ્યો છે. જે કીધું એ પ્રમાણે એમણે સાંસદ હોય કે ધારાસભ્ય હોય એ ચૂંટાતા આવ્યા છે. એટલે કોળી મતો પર એમની જબરજસ્ત પકડ છે. જોકે જ્યારે લોકસભાની વાત આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ મહેન્દ્ર મુજપરા વ્યવસાય ડૉક્ટર છે, એક સરળ વ્યક્તિત્વ છે, એમને મેદાનમાં ઉતાર્યા છે. અને જે મેં અગાઉ પણ કીધું એ પ્રમાણે કે બૂથ મેનેજમેન્ટ અને ચૂંટણી ઇલેક્શન મેનેજમેન્ટ એમાં ભારતીય જનતા પાર્ટી માટે ઉમેદવારે ઝાઝી મહેનત નથી કરવાની હોતી, જ્યારે કોંગ્રેસમાં ઉમેદવારે તમામ મહેનત કરવાની હોય છે. એટલે મહેન્દ્ર મુજપરાને જે વિજય માટેનો રસ્તો છે એ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે એ આસાન બનાવી દે એવું કહી શકાય. જ્યારે સોમાભાઈએ પોતે જાતે મહેનત કરવી પડશે અને કોંગ્રેસ એમાં એમને કેટલો સપોર્ટ કરી શકશે એના ઉપર એમના વિજયનો આધાર રહેશે. અક્ષય જી બિલકુલ. સાથે ગૌરવ એ પણ છે કે સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે, સુરેન્દ્રનગર બેઠકની આપણે વાત કરી રહ્યા છીએ, એટલે સૌરાષ્ટ્ર આ વખતે કોંગ્રેસની એક ખાસ નજર છે. કારણ કે વિધાનસભામાં જે પ્રકારે પ્રદર્શન થયું, સુરેન્દ્રનગરમાં સારું થયું, અમરેલીમાં તમામ ક્લીન સ્વીપ થઈ, એ પ્રકારની સ્થિતિને કારણે સૌરાષ્ટ્ર પર વધારે ફોકસ રહેશે જો ઓવરઓલ કોંગ્રેસની વાત કરીએ તો? બિલકુલ અક્ષય, વિધાનસભાની ચૂંટણીમાં જે ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલી આ ત્રણ જિલ્લાઓમાં કોંગ્રેસને ખૂબ જ સફળતા મળી છે. એમાં પાટીદાર આંદોલન અને ખેડૂતોના પ્રશ્નો આ બંને ફેક્ટરે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. અને એના કારણે કોંગ્રેસની સ્વાભાવિક રીતે લોકસભામાં એ આશા ઊભી થાય એ નિશ્ચિત વાત છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે વિધાનસભાની ચૂંટણીમાં જે લપડાક પડી ભારતીય જનતા પાર્ટીને, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ પણ સંપૂર્ણ ફોકસ પોતાનું સૌરાષ્ટ્ર પર કર્યું. જિલ્લા પંચાયતો જે મોટા પ્રમાણમાં કોંગ્રેસની હતી એમાં ભાજપે કબજો કર્યો, તાલુકા પંચાયતોમાં ભાજપે કબજો કર્યો. હાલમાં હમણાં જ આપણે જોયું તે પ્રમાણે કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, વલ્લભ ધારવિયા જેવા જે કોંગ્રેસના ધારાસભ્યો હતા એને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ અપાવી અને કોંગ્રેસને બહુ ખૂબ મોટો ફટકો આપ્યો છે સૌરાષ્ટ્રમાં ભાજપે. એટલે કોંગ્રેસ માટે જે સીધા ચઢાણ તમામ બાબતો છે. ગૌરવ, જોવું રહ્યું કે આખરે ઉમેદવાર કોણ હશે જ્યારે નામને સત્તાવાર રીતે ઘોષિત કરાય. આભાર સમગ્ર માહિતી બદલ. તો બની શકે કે કોંગ્રેસ આજ સાંજ સુધી ઉમેદવારોના ન્યૂઝ 18 ગુજરાતી પાસે કોંગ્રેસની પેનલ છે. બનાસકાંઠામાં ગોવા રબારી અથવા દિનેશ ગઢવી બેમાંથી એક હોઈ શકે. મહેસાણામાં એજે પટેલ અથવા ડોક્ટર રાજેશ પટેલ.
સાબરકાંઠામાં રાજેન્દ્ર કુંભાવત અને રાજેન્દ્ર ઠાકોર બેમાંથી એક હોઈ શકે. હિંમતસિંહ પટેલ અને રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વમાં નામ આગળ ચાલી રહ્યા છે. એટલે કોંગ્રેસ આજે સાંજ સુધીમાં ડિક્લેર કરી શકે. પૂજા વંશ અથવા વિમલ ચુડાસમા જૂનાગઢમાં, અમરેલીમાં જેવી કાકડિયા અથવા સુરેશ કોટડિયા નામ હોઈ શકે. ખેડામાં કાળુસિંહ ડાભી અથવા બિમલ શાહ. પંચમહાલમાં વીકે ખાંટ અથવા હીરા પટેલ. સુરેન્દ્રનગરમાં સુમા પટેલ અથવા ઋત્વિક મકવાણા. જૂનાગઢમાં પૂજા વંશ. વલસાડમાં જીતુ ચૌધરી અથવા કિશન પટેલ. આ તમામ નામો છે કે જે ન્યૂઝ 18 ગુજરાતી પાસે છે. દાહોદમાં ભાવેશ કટારા અથવા ચંદ્રિકાબેન. બારડોલીમાં તુષાર ચૌધરી અથવા અજય ગામિત. સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.